ધોરણ 10 વિષય વિજ્ઞાન આજના લેક્ચર નંબર 3 માં આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન એના વિશેનો અભ્યાસ છે એ કરી રહ્યા છે. જેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ગોલીય અરીસાઓ એના વિશેની વાત છે એ કરી હતી. બે પ્રકારના, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આ બે અરીસાઓની વાત કરી અને એના સંદર્ભમાં એ અરીસાના સંદર્ભમાં જે જુદા જુદા પદ હતા, 7 પદ, એની સમજૂતી પણ આપણે કરી. અરીસામાં ધ્રુવ કોને કેવો, વક્રતા કેન્દ્ર, વક્રતા ત્રિજ્યા, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર, કેન્દ્ર લંબાઈ, દર્પણ, મુખ, આવા 7 પદોની સમજૂતી છે એ મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે સમજવાનું છે, જે જોવાનું છે, એ વસ્તુ એવી છે કે આપણે અરીસાની સામેની બાજુ કોઈ વસ્તુ મૂકશું એટલે વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો અરીસા ઉપર આપાત થવાના સ્વાભાવિક છે. આપણે અરીસો છે સામે વસ્તુ રાખીએ એટલે વસ્તુ ઉપરથી અરીસા ઉપર પ્રકાશના કિરણો આપાત થશે. આપાત થઈ પરાવર્તન પામે. પરાવર્તન પામે એટલે એ પ્રકાશના કિરણો પરાવર્તન પામી કોઈ જગ્યાએ એકઠા થાય, કેન્દ્રિત થાય, ત્યાં જે તે વસ્તુ એનું પ્રતિબિંબ છે એ રચાતું જોવા મળે છે. તો આપણે ગોલીય અરીસાના સંદર્ભમાં ગોલીય અરીસાની સામે કોઈ જગ્યાએ વસ્તુ મૂકેલી હોય અને વસ્તુ ઉપરથી પ્રકાશના કિરણો ગોલીય અરીસા પર આપાત થાય ત્યારે એ પરાવર્તન પામી કઈ જગ્યાએ આપણને પ્રતિબિંબ મળે છે એ સમજવાનું છે. એટલે આપણે ગોલીય અરીસાના પ્રતિબિંબો જોવા. એ પ્રતિબિંબો માટે તમારે ગોલીય અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એ જોવું હોય તો એના માટે જે અરીસા ઉપર વસ્તુ પરથી આપાત થતા કિરણો છે એમાંના 4 કિરણો મુખ્ય છે, એનો ઉપયોગ કરી અને ગોલીય અરીસા વડે રચાતું પ્રતિબિંબ છે એ મેળવી શકો છો. જેને એવું કહેવાય છે કે ગોલીય અરીસા વડે રચાતા ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે જરૂરી 4 કિરણોની કિરણાકૃતિ. શું કીધું? ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે જરૂરી 4 કિરણોની કિરણાકૃતિ છે આપણે સમજવાની છે. આપણે ગોલીય અરીસાની સામે વસ્તુ છે, પ્રતિબિંબ મેળવવું છે, એમાં કયા 4 કિરણો છે જેનો ઉપયોગ કરી અને તમે પ્રતિબિંબ છે એ મેળવી શકો. આપણે આજે 4 કિરણો જોશું, એમાંથી તમે જ્યારે પ્રતિબિંબ દોરો ત્યારે એ 4 માંથી કોઈ પણ 2 પ્રતિબિંબ દોરવા માટે માત્ર 2 કિરણ જ છે એ જરૂરી છે. એ 2 કિરણનો ઉપયોગ કરી અને તમે વસ્તુનું પ્રતિબિંબ છે એ મેળવી શકો છો. આપણે આજે 4 કિરણ જોવાના છે એ એવા છે જે વસ્તુ ઉપરથી અરીસા ઉપર આપાત થશે અને પછી પરાવર્તન પામે છે. તો એ કેવી રીતે અથવા તો કઈ દિશામાં આપાત પામે છે, કયા સ્થાનેથી આપાત થાય છે અને કયા સ્થાનેથી પરાવર્તન પામે છે, એ જો ખ્યાલ હોય તો આપણે પ્રતિબિંબ સરળતાથી દોરી શકીએ. આ 4 કિરણો એવા છે જે આપણે અરીસાની સાપેક્ષે કઈ જગ્યાએથી આપાત થાય છે અને કઈ જગ્યાએથી પરાવર્તન પામે છે એના અભ્યાસ દ્વારા છે એ જોવાનું છે. ચાલો સૌપ્રથમ પહેલું કિરણ 1. પહેલું કિરણ લઈએ વિદ્યાર્થી. કિરણ 1. કિરણ 1 એનું નામ છે મુખ્ય અક્ષને સમાંતર કિરણ. મુખ્ય અક્ષને સમાંતર કિરણ. જોઈએ કિરણ પહેલું, મુખ્ય અક્ષને સમાંતર કિરણ. તો એના માટે શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ અરીસો છે, તો અરીસા માટે તમે મુખ્ય અક્ષ છે એ જોઈ છે. આપણે અહીંયા
બે આકૃતિ બે અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા પ્રકાશના કિરણની આકૃતિ દોરી અને એને પરાવર્તન કરવાનું છે. એટલે આપણને પહેલું કિરણ આપ્યું મુખ્ય અક્ષને સમાંતર કિરણ. તો એના માટે એવું કહેવાય છે કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈને પરાવર્તન થાય છે. શું કીધું? પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર છે એ થતું જોવા મળે છે. પછી તો કે બહિર્ગોળ અરીસાના અથવા અંતર્ગોળ અરીસો હોય તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પરથી અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે. શું કીધું? આ આપણને પહેલા કિરણ માટે કીધું કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામી તેના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો શું થતો જોવા મળે છે? તો કે એવો આપણને ભાસ થતો છે એ જોવા મળે છે. આની કિરણાકૃતિ છે એ જોઈએ કે મુખ્ય અક્ષને સમાંતર અંતર્ગોળ અરીસા માટે અને બહિર્ગોળ અરીસા માટે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન પામતું છે એ જોવા મળે છે. ચલો એના માટેની જે કિરણાકૃતિ છે વિદ્યાર્થી મિત્રો એ કિરણાકૃતિ છે એ જોઈએ. સૌપ્રથમ અહીંયા આપણને અંતર્ગોળ અરીસો છે એ બતાવેલો છે વિદ્યાર્થી મિત્રો. કેવો અરીસો આપ્યો? અંતર્ગોળ અરીસો છે એ આપણે નામ લખ્યું. આ બિંદુ P M N દર્પણ છે થશે બિંદુ P M N દર્પણ અહીંયા A અહીંયા C આ મુખ્ય કેન્દ્ર અને આ વક્રતા કેન્દ્ર. હવે કીધું છે શું? તો કે આ મુખ્ય અક્ષ છે, આ વચ્ચેની જે રેખા વક્રતા કેન્દ્ર અને ધ્રુવમાંથી પસાર થતી રેખાને આપણે શું કહીએ છીએ? મુખ્ય અક્ષ. એને સમાંતર આપાત પ્રકાશન જ્યારે પરાવર્તન પામે છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામે ત્યારે તેના મુખ્ય કેન્દ્રમાંથી જો ક્યાંથી પરાવર્તન પામે તો કે મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન છે એ પામતું જોવા મળે છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામે ત્યારે મુખ્ય અક્ષના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું જે જોવા મળે છે. જ્યારે બહિર્ગોળ અરીસો હોય તો વિદ્યાર્થી મિત્રો તો એમાં શું લખ્યું કે બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ છે થાય.
લખીએ બહિર્ગોળ અરીસા મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય તેવો પાસ છે થાય છે. આ આપણને અહીંયા બહિર્ગોળ અરીસો છે એ બતાવેલો છે વિદ્યાર્થી મિત્રો. એ બહિર્ગોળ અરીસા અહીંયા મુખ્ય અક્ષ છે એ દોરીએ. મુખ્ય અક્ષ ઉપર આ F સોરી આ ધ્રુવ P અહીંયા બિંદુ F અને અહીંયા C. આને શું કહીશું? દર્પણનું M મુખ્ય અક્ષ એને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામે છે. પરાવર્તન કિરણને તમે જો તો શું કહી શકો? તો કે આ પરાવર્તિત કિરણ જે છે એ આ બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થયું હોય એટલે કે એની દિશા આ પરાવર્તન કિરણની દિશા કોની દિશામાં થાય? તો કે મુખ્ય કેન્દ્રની દિશામાં છે. તો એવો આપણને ભાસ થાય છે. તમે જો તો એવું લાગે કે આ કિરણ છે એ અહીંયાથી પસાર છે એ થતો છે અથવા તો અહીંયાથી ઉદ્ભવેલું છે મુખ્ય કેન્દ્રમાંથી ઉદ્ભવેલું છે અને પરાવર્તન પામ્યું છે. એટલે મુખ્ય અક્ષને સમાંતર પસાર થતું કિરણ જ્યારે અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામે ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન પામે છે અને બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામે ત્યારે બહિર્ગોળ અરીસા વડે પરાવર્તન પામે ત્યારે એના મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું હોય એવો શું થાય છે? ભાસ થતો છે એ આપણને જોવા મળે છે. આવું આપણને પહેલા કિરણ અને એની અંતર્ગોળ અરીસાની અને બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિ છે એ દર્શાવેલી છે. ચાલો વિદ્યાર્થી ત્યારબાદ બીજું કિરણ છે. બીજું કિરણ આવે છે તો કે પહેલું કિરણ આપણે લીધું મુખ્ય અક્ષને સમાંતર કિરણ. બીજું કિરણ છે એ છે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું એવું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ અને આપાત છે એ થાય. અહીંયા આપણે દર્શાવ્યું કિરણ 2. બીજું એમાં કિરણ 2 એનું નામ તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. બીજું જે કિરણ દર્શાવ્યું છે એનું નામ શું છે? તો કે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું એવું કિરણ. ચલો એને છે એ અહીંયા આપણે અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ છે. જ્યારે પરાવર્તન પામ્યું ત્યારે મુખ્ય કેન્દ્રમાંથી અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની દિશામાં અથવા મુખ્ય કેન્દ્ર પરથી વિકેન્દ્રિત થતું તેવો ભાસ થાય છે. અને આવી કિરણાકૃતિ આપણને અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસામાં કિરણ 1 માટે મળે. હવે કિરણ બીજું જોઈએ કે વસ્તુ ઉપરથી કોઈ કિરણ આવતું અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય ત્યારે કઈ રીતે પરાવર્તન છે એ પામે છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રની દિશામાં આવતું કિરણ. શું કહેતું કે અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું અથવા તો બહિર્ગોળ અરીસો હોય તો એની મુખ્ય કેન્દ્રની દિશામાં આવતું કિરણ પરાવર્તન પામી
મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તન પામે છે. મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તન પામે છે. શું કીધું વિદ્યાર્થી મિત્રો? કિરણ બીજું મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય તેવું કિરણ. તો કે એવું કિરણ જો અંતર્ગોળ દિશાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય કે બહિર્ગોળ દિશાના મુખ્ય કેન્દ્રની દિશામાં આવતું, ત્યારે એ કિરણો છે એ પરાવર્તન પામે એટલે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તન પામતા છે. જોવા મળે. ચલો એના માટે જે આમાં આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ દિશાની કિરણાકૃતિ છે એ આમાં પણ એ બે માટેની કિરણાકૃતિ છે એ જોઈએ. તો સૌપ્રથમ અહીંયા આ અંતર્ગોળ અરીસો આપણને આપેલો છે. અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવા કિરણ માટે કિરણાકૃતિ છે એ જોઈએ. મુખ્ય કેન્દ્રમાંથી પસાર એવું આ વચ્ચેની અક્ષ જેને આપણે શું કહીએ તો કે મુખ્ય અક્ષ છે એ કહીએ છીએ. હવે અહીંયા દર્પણ નામ n અહીંયા અરીસાનું ધ્રુવ P અહીંયા લઈએ બિંદુ F અને અહીંયા લઈએ બિંદુ C. F એટલે અહીંયા મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર. ચલો આપણને જે કિરણ કીધું છે એ કિરણ કેવું કીધું છે તો કે આ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. કિરણ તો કીધું છે કેવું કિરણ કીધું? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ આપાત પામે. આપાત પામ્યા બાદ એક પરાવર્તન છે એ થાય છે. ત્યારે અંતર્ગોળ અરીસો જે અંતર્ગોળ અરીસો છે એમાં મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું પરાવર્તન પામે ત્યારે આ જે મુખ્ય અક્ષ છે એ મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામતું છે જોવા મળે છે. આ તો અંતર્ગોળ અરીસા માટે જો. ચાલો એના પછી જોઈએ જે બહિર્ગોળ અરીસો છે એના માટે. બહિર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસા માટેની આકૃતિ છે જોઈએ. પહેલા તો એ બહિર્ગોળ અરીસો દોરવાનો આવે છે. બહિર્ગોળ અરીસો આપણે જોઈએ અહીંયા આ વચ્ચેથી પસાર થતી અક્ષ એટલે મુખ્ય અક્ષ. બહિર્ગોળ અરીસા અહીંયા દર્પણ નામ આપીએ m n. અહીંયા આ બિંદુ P પછી અહીંયા મુખ્ય કેન્દ્ર અહીંયા વક્રતા કેન્દ્ર. ચાલો આપણે શું કીધું તો કે જે મુખ્ય કેન્દ્ર છે એની દિશામાં મુખ્ય કેન્દ્ર તમે જો મુખ્ય કેન્દ્ર ની દિશામાં આવતું કિરણ મુખ્ય કેન્દ્રની દિશામાં આવતું કિરણ પરાવર્તન પામે ત્યારે મુખ્ય અક્ષને સમાંતર મુખ્ય કેન્દ્રની દિશામાં આવતું કિરણ મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તન છે એ પામે છે. આ બીજું જેને આપણે કેવો અરીસો કહીએ છીએ તો કે બહિર્ગોળ અરીસા તરીકે છે એ ઓળખીએ છીએ. એટલે આવું આપણને આ બીજું કિરણ બતાવેલું છે. અંતર્ગોળ અરીસો હોય એના મુખ્ય કેન્દ્રમાંથી આવતું કિરણ કે બહિર્ગોળ અરીસા મુખ્ય કેન્દ્રની દિશામાં આવતું કિરણ પરાવર્તન પામે ત્યારે આ મુખ્ય અક્ષ એને સમાંતર દિશામાં પરાવર્તન પામે છે. મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન પામતું જોવા મળે છે. આપણને એના માટેની કિરણાકૃતિ છે એ બતાવે છે. આપણે કેટલા કિરણ જોવા મળે છે? 4. એમાંના પહેલા બે કિરણ ત્યાં મુખ્ય અક્ષ ને સમાંતર કિરણ અને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતો હોય એવું કિરણ. વિદ્યાર્થી મિત્રો આપણે ગોલીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે જરૂરી કિરણોની કિરણાકૃતિમાં બે કિરણ છે જોયા છે. મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય અને મુખ્ય
કેન્દ્રમાંથી પસાર થતું એવું. એના પછી હવે આપણે જે જોવાનું છે એ છે ત્રીજું કિરણ. આપણે ત્રીજા કિરણનો અભ્યાસ કરવાનો છે. યાદ રાખીએ કિરણ 3. કિરણ 3 એવું છે જે અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર છે. વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ. આ બીજું કિરણ આપણને દર્શાવેલું છે. ચાલો જોઈએ કે જે ગોળીય અરીસા છે, બે ગોળીય અરીસા, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય તો એ વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી કેવી દિશામાં પરાવર્તન પામે છે અને એના માટેની જે કિરણાકૃતિ આપણે જોઈએ તો એ કેવી કિરણાકૃતિ છે એ દોરી શકીએ. સૌપ્રથમ તો જોઈએ કે જે અંતર્ગોળ અરીસો છે એના વક્રતા કેન્દ્રમાં અને બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર માટે છે એ જોઈએ. તો આના માટે વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય છે કે જે અંતર્ગોળ અરીસો છે એના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અંતર્ગોળ અરીસા વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર તરફ આવતું કિરણ. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ અથવા બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર તરફ આવતું કિરણ પરાવર્તન પામી તે જ પથ પર જે દિશામાં આપાત થાય છે તે જ દિશામાં પરાવર્તન છે એ પામે છે. અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ હોય અને બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની તરફ આવતું કિરણ ત્યારે એ પરાવર્તન પામે છે. કિરણ જ્યારે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કિરણ એ પરાવર્તન પામે ત્યારે જે દિશામાં આપાત થયું હોય છે એ જ દિશામાં અથવા તો તે જ પથ પર છે એ પરાવર્તન પામે છે. આવતું કિરણ પરાવર્તન પામી તે જ દિશામાં પાછું ફરે છે જે દિશામાંથી આપાત થાય છે. જે દિશામાંથી આપાત થાય છે શું તે જ દિશામાં કે તે જ અહીંયા તમે બીજો શબ્દ વાપરી શકો પથ પર તે જ દિશામાં કે તે જ પથ પર પાછું ફરે છે જે દિશામાંથી તે કિરણ આપાત છે એટલે જે માર્ગે પ્રકાશનું કિરણ આપાત થાય છે એના એ માર્ગે ફરી પાછું પ્રકાશનું કિરણ શું અનુભવે છે તો કે પરાવર્તન છે એ અનુભવે છે. ચાલો એના માટેની જે કિરણાકૃતિ છે વિદ્યાર્થી એ જોઈએ. તો સૌપ્રથમ આપણને અંતર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ છે એ બતાવેલી છે. તો આપણે અહીંયા સૌપ્રથમ અંતર્ગોળ અરીસો છે એ દોરીએ. અહીંયા એમ બિંદુઓના નામ આપ્યા. આ મુખ્ય અક્ષ, આ ધ્રુવ P, અહીંયા બિંદુ F અને અહીંયા બિંદુ C. ચાલો એમાંથી બિંદુ જે C છે
બિંદુ C એમાંથી આપાત થતું કિરણ જ્યારે પરાવર્તન પામે છે ત્યારે જે દિશામાં આપાત થાય છે એ જ દિશામાં શું પામે છે પરાવર્તન પામે છે અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી તે જ પથ પર શું થાય છે પાછું ફરે છે જે પથ પર અથવા તો જે દિશામાં આપાત થયું હોય છે વિદ્યાર્થી મિત્રો એ જ દિશામાં એ કિરણ શું થાય છે તો કે તે જ દિશામાં પાછું ફરે છે તે જ પથ પર જે દિશામાં આપાત થાય છે એ જ દિશામાં કિરણ શું પામે છે પરાવર્તન છે એ પામે છે આ પહેલો અરીસો જેને આપણે અંતર્ગોળ અરીસો કહીએ છીએ એના માટેની કિરણાકૃતિ થઈ હવે આપણે જે જોવાની છે એ બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કિરણ માટેની કિરણાકૃતિ છે એ જોવાની છે તો ચાલો જોઈએ આ અહીંયા આપણે એક બહિર્ગોળ અરીસો છે એ દોર્યો બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિ છે એ બહિર્ગોળ અરીસો દર્શાવેલો છે એને પણ નામ આપો M N દર્પણ અરીસાના મધ્ય ભાગમાંથી પસાર થતી કાલ્પનિક રેખા ધ્રુવ વચ્ચે મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક અક્ષ એટલે મુખ્ય અક્ષ આપણને શું કીધું બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર તરફ આવતું કિરણ વક્રતા કેન્દ્ર એટલે આ થઈ તેની દિશા આ દિશામાં કોઈ આવતું કિરણ હશે આ કઈ થઈ વક્રતા કેન્દ્રની દિશા છે બહિર્ગોળ અરીસો એના માટે તો બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં આવતું કિરણ પરાવર્તન પામે ફરી પાછું ક્યાં તો કે તે જ પથ પર જે માર્ગે આપાત થશે એ જ માર્ગે શું થતું હોય છે પરાવર્તન પામતું છે એ જોવા મળે છે આજે આપણને કિરણાકૃતિ બતાવી કે આ દિશા માટેની થશે તો કે બહિર્ગોળ અરીસો છે એ બતાવેલો છે બહિર્ગોળ અરીસા માટેની કિરણાકૃતિ બતાવેલી છે વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા કિરણો એની કિરણાકૃતિ બતાવેલી છે અંતર્ગોળ અરીસો હોય કે બહિર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રમાંથી પસાર થતા અને બહિર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્રની દિશામાં આવતો કિરણ પરાવર્તન પામે ત્યારે જે દિશામાં આપાત થાય છે એ જ પથ પર જે પથ પર આપાત થયું છે એ જ પથ પર શું થાય છે તો કે પરાવર્તન પામતું છે જોવા મળે છે નવો આપણને આ ત્રીજું કિરણ બતાવેલું છે ચલો એના પછી જે છેલ્લું કિરણ છે અરીસા વડેના પ્રતિબિંબ માટેના જરૂરી 4 કિરણો છે એમાં ચોથું કિરણ કિરણ નંબર 4 ચોથું કિરણ કિરણ 4 એવું છે વિદ્યાર્થી મિત્રો જે અરીસાના મુખ્ય અક્ષ સાથે લંબ અરીસાનો ધ્રુવ છે એ અરીસાના ધ્રુવ પર આપાત થતો અરીસાના મુખ્ય અક્ષ સાથે લંબ નિશ્ચિત કોણ બનાવી અને ધ્રુવ પર આપાત છે એ થતું કિરણ 4 એનું નામ છે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ શું કીધું તો કે અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી અરીસાના ધ્રુવ પર આપાત થતું કિરણ એટલે આ જે P બિંદુ છે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો ત્યાં મુખ્ય અક્ષ સાથે એટલે અહીંયા કિરણ આપાત થાય છે ન્યાય બનાવે નિશ્ચિત કોણ બનાવે અને આપાત થાય ત્યારે એ કિરણ પરાવર્તન પામે છે તો કઈ રીતે પરાવર્તન પામે છે અને એની અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના કિસ્સામાં કિરણાકૃતિ કેવી જોવા મળે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે ચાલો જોતા જઈએ મિત્રો કે ભાઈ
અંતર્ગોળ અરીસા અને અંતર્ગોળ અરીસા અથવા બહિર્ગોળ અરીસાને મુખ્ય અક્ષ સાથે અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પર આપાત થતો કિરણ આવો આપણને કીધેલું છે. અંતર્ગોળ અરીસા કે બહિર્ગોળ અરીસા મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત માપનો કોણ બનાવી ધ્રુવ પર આપાત થતો કિરણ અરીસા વડે પરાવર્તન પામે ત્યારે પરાવર્તિત કિરણ પણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ કોણ બનાવે છે. એટલે કે અહીં જે આપાત કિરણનો આપાત કોણ છે અહીં એટલે કે અહીં આપાત કિરણ અને પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષ પર સમાન કોણ બનાવે છે. તેથી પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. સૌ કીધું વિદ્યાર્થી મિત્રો કે અંતર્ગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો એના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવે ધ્રુવ પર આપાત થતું કિરણ અરીસા વડે પરાવર્તન પામે ત્યારે આપાત કિરણ જેટલો ખૂણો બનાવ્યો હોય છે પરાવર્તિત કિરણ પણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ ખૂણો બનાવે છે. એટલે કે ઈ બે આપાત કોણ પરાવર્તન કોણ કેવા થાય છે સમાન થાય. એટલે ત્યાં આપણે શું કહી શકીએ તો કે પરાવર્તનના જે નિયમો છે એ નિયમનું પાલન થતું જોવા મળે છે. ક્યાં તો કે આ મુખ્ય અક્ષ પર જ્યારે આ કિરણ દ્વારા આપાત કોણ અને પરાવર્તન કોણ બને છે ત્યારે ત્યાં પરાવર્તનના નિયમો છે એ નિયમનું આપણને પાલન થતું જોવા મળે છે. ચાલો એની આકૃતિ જોઈએ. તો સૌપ્રથમ આપણે આ અંતર્ગોળ અરીસો છે અંતર્ગોળ અરીસો આ એનું દર્પણનું એમ આ એની મુખ્ય અક્ષ પી અહીંયા એનું મુખ્ય કેન્દ્ર છે અહીંયા એનું વક્રતા કેન્દ્ર. આપણને શું કીધું તો કે આ જે આપાત કિરણ છે અહીંયા જે ખૂણો બનાવે છે આ જ્યારે કિરણ પરાવર્તન પામે છે ત્યારે અહીંયા જે ખૂણો બનતો હશે આ એટલે આ આપાત કિરણ જેટલો નિશ્ચિત કોણ આ મુખ્ય અક્ષ સાથે બનાવે છે એટલા જ નિશ્ચિત કોણે આ કિરણ શું થાય છે પરાવર્તન પામતું છે તે જોવા મળે છે. અને આપણે અંતર્ગોળ અરીસા માટેની આકૃતિ છે એ કેશો અંતર્ગોળ અરીસા માટેની આવી કિરણ આકૃતિ બતાવેલી છે જેમાં અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવીને ધ્રુવ પર આપાત થતું કિરણ પરાવર્તન પામ્યું ત્યારે એ પરાવર્તિત કિરણ પણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ નિશ્ચિત કોણ બનાવે છે. ચાલો આવી જ આકૃતિ આપણે બહિર્ગોળ અરીસા માટે પણ જોવાની છે. તો અહીંયા બીજો જે અરીસો છે એ બહિર્ગોળ અરીસો આપણે અહીંયા જે અરીસો બતાવેલો છે એ બહિર્ગોળ અરીસો છે એ કહેવાય છે. એમાં આ બહિર્ગોળ અરીસો એનું દર્પણ થશે એમ પછી વચ્ચેથી જે પસાર થતી અક્ષ છે એ અક્ષ આ બિંદુ તો કે ધ્રુવ P અહીંયા મુખ્ય કેન્દ્ર F અને અહીંયા C ફરીથી
બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ સાથે ધ્રુવ પર નિશ્ચિત કોણ બનાવી અને આપાત થતો કિરણ. બહિર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પર આપાત થતો કિરણ પરાવર્તન પામે. ત્યારે જેટલો આપાત કોણ હશે એટલા જ તે કોણે પરાવર્તન પામતું છે જોવા મળે છે. આ કયા દિશા માટે જોયું કે બી બહિર્ગોળ અરીસા. આ જે કિરણાકૃતિ આપણને બતાવેલી છે એ બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિ છે બતાવેલી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આજે ગોળીય અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટે જરૂરી 4 કિરણાકૃતિ હતી. એ 4 કિરણોની કિરણાકૃતિઓ છે એ જોઈ. 4 કિરણો ફરીથી ક્યાં તો કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું હોય, મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય, વક્રતા કેન્દ્રમાંથી પસાર થાય અને અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણે ધ્રુવ પર આપાત થતો કિરણ. આ 4 કિરણો જ્યારે અરીસા પર આપાત થાય ત્યારે ચોક્કસ દિશામાં પરાવર્તન છે એ પામે. પહેલું કિરણ તો કે મુખ્ય કેન્દ્રમાંથી પરાવર્તન પામતું, બીજું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, ત્રીજું કિરણ જે પથ ઉપર આપાત થાય એ જ પથ ઉપર પરાવર્તન પામે અને ચોથું કિરણ જેટલા કોણે આપાત થયું હોય છે એટલા જ કોણે પરાવર્તન છે એ પામે છે. આપણને બે અરીસા માટે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો એના માટે જે વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણોના પ્રતિબિંબોની આકૃતિ દોરવાની આવશે, કિરણાકૃતિ આવશે, એના માટે આ 4 કિરણો અગત્યના છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વસ્તુનું પ્રતિબિંબ દોરવું છે, અરીસાની સામે કોઈ વસ્તુ મૂકેલી હોય અને એ વસ્તુનું પ્રતિબિંબ આપણે દોરવું છે તો એના માટે આ જે 4 કિરણો આપણે જોયા છે એ 4 કિરણોમાંથી કોઈ પણ 2 કિરણ આપણે પ્રતિબિંબ દોરવું હોય તો ફક્ત 2 કિરણનો ઉપયોગ કરી અને તમે વસ્તુનું પ્રતિબિંબ છે એ મેળવી શકો છો. એટલે આપણે એ 2 કિરણની મદદથી છે પ્રતિબિંબ છે એ મેળવશું. અહીંયા આ જે 4 કિરણો છે એનો અભ્યાસ પૂરો છે એ થાય છે. આપણને અહીંયા અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની કિરણાકૃતિ સાથે 4 કિરણોની સમજ છે એ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે જે આજનો લેક્ચર છે આપણો એ અહીંયા જ રાખે છે. તમારે જે 4 કિરણો મેં કરાવ્યા તમારી પાકી બુકમાં એની નોંધ છે કરવાની છે. આગળ આ કિરણોનો ઉપયોગ કરતી આપણે અરીસાની સામે વસ્તુ રાખી અને એના પ્રતિબિંબોની આકૃતિઓ કે કિરણાકૃતિઓ છે જોવાની છે. એનો અભ્યાસ હવે પછી આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે છે કરશું. થેન્ક યુ.